જય માતા દોસ્તો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો મંગળવાર અને આજે આપણે જવાનું હોય સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે અને પછી બીજા કામથી જવાનું હોય। પૂજાને તમને ખબર છે કે ઓપરેશન કરાવેલું હોય એ આજ 10 દિવસ થઈ જાય એટલે એના ટોકા રિમૂવ કરવા માટે જવાનું હોય। એટલે આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર થઈને હવે આપણે નાસ્તો કરી પછી થોડી વારમાં જાઉં। એ આગળનો વિડીયો તમને પછી બતાવું આગળના બ્લોગમાં। જય માતા દોસ્તો, આપણે જવું હોય પાટણ એટલે મમ્મી શું કરે જોઈ લઈએ। સિસ્ટમેટિક બે શબ્દ કે છે મમ્મી? નહીં કેવું એક શબ્દ ખરેખર નહીં કેવું ના કેવું કોઈ નહીં। લઈ જેવો ઠેલો અને આપણે હેડ્યા કોલેજ। પૂજા કિંજલ અને ડુગુ 3 આવી ગયા પાટણ સંજીવની હોસ્પિટલ। તો જોઈ શકો સંજીવની હોસ્પિટલમાં આવે છે ડૉક્ટર રવિ પટેલ સાહેબ, તે કેસ્ટ્રો સર્જન। અને તમે જોઈ શકો છો આ સંજીવનીનો અમારો સ્ટાફ એ રમાડતો હતો ડુગીને, પછી એના પછી હું આવી ગયો કોલેજમાં। તો એ જોઈ શકો કોલેજમાં આવી ગયો છું। પછી હું સ્કોલરશીપનું ફોર્મ જમા કરવા માટે અંદર સાહેબના જોડે ગયો। સ્કોલરશીપનું ફોર્મ તમે કેટલાય ભર્યું તમે જોઈ શકો। બધા બીજા મિત્રો સ્કોલરશીપના ફોર્મની નીચે જે સહી કરવાની આવે એ સિગ્નેચર કરે, એ કામ ચાલુ નહીં। તેથી પછી હું રિટર્ન ફરીથી બાઇક લઈને ઘરે જવા નીકળી ગયો। તેથી તરત હું પાછો ગ્રુપના ત્યાં જીગર સ્ટુડિયોમાં ફોટા પડાવવાના હતા, એટલા માટે જીગર સ્ટુડિયોમાં ગયા। તમે જોઈ શકો કે અલગ અલગ થીમ છે, બહુ બધા પ્રકારની થીમ તે તમે જોઈ શકો। ભાઈ ડુગ્ગુનો ફોટોગ્રાફી ચાલુ છે, ડુગ્ગુનો 5 મહિના થયા એ ચાલુ એ ફોટોગ્રાફી તે જોઈ શકો। ગૂગલ આટલા જલ્દી જલ્દી અહીં આવતો કેવું ગયો એ તો પડી રહે ના ક્યાં ગઈ ગાય નાની નાની બનાઈ અતરે અતરે હાઉ હાઉ હા ચોકો શું કરતો તો હા હા મસ્ત કોમાં આવ્યો અક્કા કે આવ્યો નોકીથી ફટાફટ ફોટા પડાવી દીધા અને પછી લાગેલી તે બરાબરની ભૂખ, એટલે પછી થોડો ઘણો નાસ્તો તો કરવો જ પડે। એ નાસ્તો કરવા બેસી ગયા અને પણ ડુગ્ગુને તો હજુ અમે અન્ન પાછળ ચાલુ નહીં કરેલું, તો ડુગ્ગુને તો નહીં ખવડાવ, પણ તમે જોઈ શકો કે ડુગ્ગુ આમાં ખાવા માટે કેવું કરી રહી છે, જાણે આમ કે એ જોતે જાતે જ ખાતી હોય એ રીતના કરી રહી છે, એ તમે જોઈ શકો। હા જો જે બાજુ ખાઈએ એ બાજુ જોવે, પછી આને પછી એવું ઘરે આવી ગયા બાઈક બજારમાં ગયા હતા, પણ એ પછી અમે ત્યાં બ્લોગમાં નહીં લીધેલું અને તમે આવી ગયા ઘરે। પછી જો આગળનું મોજરી ઓછારી કાબલી ઓછારી અને મારી મોજરી। એના પછી 6 વાગે એટલે હું ત્યાંથી અમારા ગામના બસ સ્ટેશને ગયો। ગામના બસ સ્ટેશને 2 દાદા બેઠા હતા, એ દાદાને એમણે કીધું કે મને સત્સંગ સંભળાવો, તો મેં મારા ફોનમાં એમને સત્સંગ સંભળાવ્યો। તો એ જોઈ શકો જે સત્સંગ સાંભળતા એમને જે જીવનમાં ઉપયોગી થાય અમુક વાતો કીધી, એ આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય એવી કીધી। સત્સંગમાં પણ ઘણા સારા એવા વાક્ય બોલવામાં આવતા હતા, જે તમે સાંભળી શકશો। પછી થોડી વાર રહીને હું ત્યાંથી મારા મિત્રો આવ્યા હતા, તેમની યારે રોડ પર વોકિંગ માટે ગયો। તો એ જોઈ શકો વોકિંગ માટે વાતો કરતાં આગળ ચાલ્યા। પછી આગળનો વાગ એમ નામ જ ચાલુ રહે છે। જય માતાજી, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો।